લખપત તાલુકાના બૈયાવો ગામ નજીક આવેલ કોમી એકતાની પ્રતીક સમાન દાદી મોરાઈની દરગાહ ખાતે પવિત્ર રમઝાન મહિનાના અવસર પર આજે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો અને એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। સ્થાનિક હિન્દુ ભાઈઓ દ્વારા આયોજિત આ ઇફતાર પાર્ટીમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહી ભાઈચારા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા, જેમણે લખપત તાલુકામાં વર્ષોથી ચાલતી કોમી એકતા અને પરસ્પર સન્માનની પરંપરાને બિરદાવી હતી। कार्यक्रम दरमियान कच्छ जिला कांग्रेस समितिना प्रमुख श्री वीके हुंबल, महामंत्री पीसी गढ़वी, प्रवक्ता हुसैन रायमा सहितना आगेवानो द्वारा भाईचारो अने सामाजिक एकताने मजबूत बनाववाना संदेश आपवामां आव्या हता। आ उपरांत अनेक आगेवानो अने समाजना प्रतिनिधिओ मोटी संख्यामां उपस्थित रह्या हता। आ प्रसंगे लखपत तालुका कांग्रेस बक्षी पंच मोर्चाना प्रमुख तरीके पुनीतदान गढ़वी अने जिल्ला युवा कांग्रेस मंत्री तरीके कीर्तिदान गढ़वीने जिल्ला कांग्रेस प्रमुख द्वारा निमणूक पत्र आपी नवी जवाबदारी सौंपवामां आवी हती। समग्र कार्यक्रमનું સફળ આયોજન અને વ્યવસ્થા સ્થાનિક યુવાનો દ્વારા સંભાળવામાં આવી હતી। આ ઇફતાર પાર્ટી લખપત તાલુકામાં કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દનું જીવંત ઉદાહરણ બની રહી હતી। ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો આખો દિવસ 13-14 કલાક કાળઝાળ ગરમીમાં અબાલ વૃદ્ધો અને બાળકો રમજાન મહિનામાં રોજા રાખી પોતાના પરિવાર માટે દુઆ માંગતા હોય છે અને સાથે સાથે લખપત તાલુકા, કચ્છ અને સમગ્ર હિન્દુસ્તાન માટે સમગ્ર માનવજાતના સમગ્ર સૃષ્ટિમાં કલ્યાણ થાય એટલા માટે મુસ્લિમ બિરાદરો રોજા રાખી કરી પોતાના ખુદાને યાદ કરતા હોય છે। આજે અહીં લખપત તાલુકાના હિન્દુ સમાજના આગેવાનો દ્વારા જે અહીંયા દાદી મોરાઈના જેમના સેવક કહીએ, જે વર્ષોથી દાદીના 27 રોજો છોડાવતા હોય છે, એવા ખેતુબા કાનજી જાડેજા પરિવાર, સાથે સાથે અહીંયાના રાજકીય સામાજિક આગેવાનો, અમારા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પીસી ગઢવી, જિલ્લા પંચાયતના વિસ્તારના સદસ્ય પ્રતિનિધિભાઈ દેસુભા જાડેજા, નવલસિંહભાઈ જાડેજા, પૂર્વ પ્રમુખ લખપત તાલુકા રાજપૂત કરણી સેના, લખપત તાલુકા જિલ્લા કોંગ્રેસના મંત્રી અને એડવોકેટ શ્રી રમેશભાઈ બલિયા, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રાણુભા જાડેજા, તાલુકા પંચાયતના વિપક્ષી સમરતદાન ગઢવી સહિત જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પુંજુભા જાડેજા દ્વારા આજે અહીં ઇફતાર પાર્ટી છોડવામાં આવી હતી, જેમાં સમગ્ર લખપત તાલુકામાંથી અનેક હિન્દુ મુસલમાન યુવાનો અહીં આવી કરી ઇફતાર પાર્ટી એટલે કે રોજો છોડ્યો હતો। એટલે કે 14 કલાકનો જે ઉપવાસ મુસ્લિમ બિરાદરો રાખતા હોય છે અને આજે અહીં રોજાનો ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। અત્યારે લખપત તાલુકો સંત પીર ફકીર અને ઓલિયાઓની ધરતી છે અને આજે આપણે જ્યાં બેઠા છીએ, જેના પ્રાંગણમાં દરબારમાં બેઠા છીએ, એ હજરત દાદી મોરાઈ કહેવામાં આવે છે અને એમનો વિકેભાઈ અહીંયાનો ઇતિહાસ એવો છે કે દાદી મોરાઈ વર્ષોથી આ એમની જમીન હતી અને અમને અનેક પરિજનો પાકિસ્તાન લઈ ગયા અને દાદી મોરાઈ જ્યારે પાકિસ્તાન ગયા અને તેઓ ત્યાં ખુદાને પ્યારા થઈ ગયા અને એમનું એવું વચન હતું કે મારું ગમે ત્યાં ખુદાને પ્યારા એટલે મૃત્યુ થાય પણ મને દફન વિધિ અહીંયા કરવામાં આવે અને જ્યારે તેમનો જનાજો ત્યાંથી ઉપાડવામાં આવ્યો ત્યારે દાદી મોરાઈએ કીધું હતું કે ભાઈઓમાં મારા એક ધર્મીલા ભાઈ છે એટલે આશાજી જાડેજા, અને જ્યાં સુધી આશાજી જાડેજા મને કાંધ નહીં આપે ત્યાં સુધી મારો જનાજો અહીંયાથી ઉપાડજો નહીં। પરંતુ લોકો એમ કહે છે કે ત્યાં લોકો એમ કીધું કે એ તો દાદીમાં કહી ગયા છે પણ તેમને દફનવિધિ માટે અને ત્યાંથી જનાજો ન ઉપડે, અહીંયાથી આશાજી ઘોડાથી ત્યાં ગયા અને કીધું કે બેન હું તમને લેવા આવ્યો છું। અને આજે પણ એ સતયુગનો દાખલો એ છે કે દાદીમાની દાવણમાંથી દૂધ નીકળ્યું હતું અને એ આ પરચો છે આ દાદી મોરાઈનો। આ દાદી મોરાઈ આજે પણ અહીંયા મુસ્લિમ બિરાદરો કરતા પણ આજુબાજુના પુનરાજપુર ભૈયાઓ અને ખાસ ભૈયાઓના દરબારો અમને બહુ આસ્થાથી રમે છે। એનો દરેક પ્રસંગ હોય દર વર્ષે અહીંયા મીઠી પેઢી કરે, વર્ષોથી નજરાનું કરે છે। ત્યારે આપણે આજે જ્યારે દાદી મોરાઈના પ્રાંગણમાં બેઠા છીએ ત્યારે દાદી મોરાઈને, મા આશાપુર અને હાજીપીર વલીને, કોઠેશ્વર ભગવાનને આપણે પ્રાર્થના અને દુઆ કરીએ કે કચ્છની કોમી એકતા હંમેશા આવી જ જળવાઈ રહે, આપણે પ્રેમ, અમન અને એકતાથી રહી વર્ષોથી આપણા દાદા વડીલોને પૂર્વજોએ જેમ પરસ્પર ભાઈચારાથી રહ્યા હતા આપણે પણ એ ચીલો ચલાવીએ। તો આજે આ ઇફતાર પાર્ટીનો કાર્યક્રમ હતો। હું ખાસ કરીને લખપત તાલુકાના મુસ્લિમ સમાજ વતીથી હિન્દુ ભાઈઓનો દિલથી આભાર માનું છું કે આપે ઇફતાર પાર્ટીનો કાર્યક્રમ રાખી સાચું હિન્દુસ્તાન જો ક્યાં જોવા મળતું હોય તો લખપત તાલુકામાં જોવા મળે છે। આજે અમારા કાર્યક્રમમાં ખાસ પોતાના ભીમાસર એટલે કે 150-200 કિલોમીટર કાપી આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી વીકે હુંબલ સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના શ્રી વીકે હુંબલ સાહેબનો પણ આભાર માનું છું અને સમગ્ર મુસ્લિમ સમાજ વતી હમવતની હિન્દુ ભાઈઓનો આભાર માનું છું। કચ્છમાં સમગ્ર હિન્દુસ્તાનમાં હંમેશા કોમી એકતા ભાઈચારો બન્યો રહે, આપણે સૌ સાથે મળી મા ભારતીના સંતાન છીએ અને ભારત દરેક રીતે ઉન્નતિ, તરક્કી, પ્રગતિ કરે એના
એના આપણે સૌ હિસ્સેદાર બનીએ. ભગવાને આપણને એક ઇન્સાન તરીકેનું જ્યારે જન્મ આપ્યો છે ત્યારે આપણે એક સારા ઇન્સાન બનીએ, આપણે પરસ્પર એકબીજાના કામ આવીએ અને આપણા વડીલોના આવા પીરો સંતો જે આપણે રસ્તો બતાવ્યો છે એ રસ્તા પર ચાલીએ એવી આપ સર્વને મારા તરફથી વિનંતી છે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આજે પવિત્ર રમજાન માસમાં જ્યારે આજે 27મો રોજો અને દાદી મોરાઈની આ જગ્યા ઉપર એ અમે ગૌરવ અનુભવી છીએ. અમારા અહીંયા આપણા કચ્છના જેને ગાંધીનો દરજ્જો અપાય એવા માનનીય વી.કે. ઉમલ સાહેબ જ્યારે અહીંયા પધાર્યા અને સમગ્ર અહીંયા હિન્દુ, મુસ્લિમ અને દરબાર જ્ઞાતિ, ગઢવીઓ અને સમગ્ર જ્ઞાતિઓનો એક સમૂહ અને આવો જ્યારે પવિત્ર રમજાન માસમાં રોજા છોડાવવાનો જે અમને એક પુણ્ય મળે એમની સાથે બેસવાનો અને આ એક ધર્મનો એક ભાવ વધે, એકબીજામાં ભાઈચારો વધે, એના માટે આ જગ્યા એક પવિત્ર તીર્થધામ જેને કહેવાય, જેમ આ આશાપુરા હોય એમ દાદી મોરાઈના આ પરચાથી આ વિસ્તારમાં સુખ અને સમૃદ્ધિ અને કાયમી આવો ભાઈચારો રહે. અને અહીંયા આ ઉપસ્થિત તમામ આગેવાનો અહીંયા હાજર રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણે આજે સાથે મળ્યા અને આવો પ્રેમ અને ભાઈચારો કાયમી રહે એવી હું આશા રાખું છું. આજે આ પવિત્ર રમજાન મહિનામાં ઇફ્તાર પાર્ટીના કાર્યક્રમમાં અહીં આવવાનો મોકો મળ્યો. આ જગ્યા એટલે સમગ્ર માનવજાત માટે એક આસ્થાનું કેન્દ્ર છે. દાદી મોરાઈની જગ્યાનો ભાઈ અમારા પ્રવક્તા શ્રીએ જે ઇતિહાસ કીધો, આ ભૂમિ, આ ધરતી એક પવિત્ર ભૂમિ છે. આજુબાજુમાં ઓલિયા, પીર, માતાજી બધા દેવસ્થાનો આ વિસ્તારમાં છે અને બધાનું આસ્થાનું કેન્દ્ર. અને વર્ષોથી આપણા જે કચ્છનો ભાઈચારો જેનો ઇતિહાસ છે ભવ્ય, આપણે બધા એનાથી ખૂબ માહિતગાર છીએ એટલે વધારે વાત નહીં, પણ આવો જ આપણો ભાઈચારાનો એકતાનો સદાય જળવાઈ રહે એવી ખુદાને, ભગવાનને બધાને પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ કરીને અહીંયા જે આવીને આનંદ થયો, બધાને મળવાનો, મુસ્લિમ બિરાદર ભાઈઓને પણ મોકો મળ્યો અમને મળવાનો. ઇફ્તાર પાર્ટીમાં જે રોજા રાખ્યા હતા, રોજા છોડાવવાનો પણ અમને એક અવસર મળ્યો. ખૂબ આનંદ થયો છે. અને રમજાન મહિનો છે એટલે આપણે છેલ્લા જેમ ભાઈ પીસીભાઈ કરી કે આજ 27મો રોજો છે અને બધાએ મુસ્લિમ બિરાદર ભાઈઓ આ રમજાન મહિનામાં રોજા રાખે છે, અલ્લાહને પ્રાર્થના કરે છે. અને રમજાન મહિનો એટલે પવિત્ર મહિનો છે, ધાર્મિક મહિનો છે. તો ખૂબ સારી બાબત છે કે અહીંયા આવવાનો અમને ખૂબ આનંદ થયો. ને આ જગ્યા તો એટલી બધી પવિત્ર, ભાઈએ વાત કરી કે દાદી મોરાઈનો જે ઇતિહાસ કે ભાઈચારાની જે વાત કરી તો અદ્ભુત છે. હું તો દરેક જગ્યાએ કહું કે આખા કદાચ વિશ્વમાં પણ જોવું હોય તો કચ્છ જેવો ભાઈચારો ક્યાંય નથી. ને આવો ભાઈચારો કાયમ જળવાઈ રહે ને આપણે બધા તહેવારો એકબીજા સાથે મળી અને આવો ઉજવતા રહી, બસ એટલી જ આ પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ કરીને મુસ્લિમ બિરાદર ભાઈઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. રમજાન મહિનામાં આવા ધાર્મિક કાર્યક્રમમાં આજે અહીંયા ઇફ્તાર પાર્ટીમાં અમને ઉપસ્થિત રહેવાનો જે અવસર મળ્યો તે બદલ એમનો પણ હું આયોજક અહીંયા કરીને જેમને પણ આયોજન કર્યું છે, અમને આમંત્રણ આપ્યું, એમનો પણ ખૂબ ખૂબ હૃદયથી